નવસારીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકીય સંગ્રામ જોવા મળી રહ્યો છે। ભાજપના 52 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા। જિલ્લા પંચાયતની 7, તાલુકા પંચાયતની 21 બેઠકો ભાજપે કબજે કર્યાનો દાવો। નગરપાલિકામાં 21, મનપાની 3 બેઠક પર ભાજપ બિનહરીફ થયું। અનેક બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે। ભાજપના દબાણ સામે કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે। ઉમેદવારોને ડરાવવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો છે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા છે। 100 થી વધુ ઉમેદવારો સાથે મહત્વની બેઠક યોજાઈ। કોંગ્રેસ અત્યારે નેતાઓની પાર્ટી છે, એની પાસે કાર્યકર્તા છે જ નથી। ત્યારે એ લોકોએ ફોર્મ ભર્યા હતા ને લોકો સામેથી અમારા લોકોનો પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કર્યો કે અમારી પાસે આ રીતનો લોકો ફોર્મ ભરાઈ ગયા છે, તો અમારે રહેવું નથી ઉમેદવાર તરીકે। તો એ લોકોએ કીધું કે મામલતદાર ઓફિસમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, ત્યાં ફોર્મ તમારો પાછા આપી આવો વિડ્રો કરે। એ લોકો જેને સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ વિડ્રો કરી ગયા છે, કારણ કે કોંગ્રેસના લોકોમાં વિશ્વાસ જ નથી। લગભગ 100 થી વધુ ઉમેદવારોને એક જગ્યાએ અમે રાખીને એમની સાથે મીટિંગ કરી લીધી છે। એ લોકો મક્કમતાપૂર્વક કાર્ય કરો અને ઉમેદવારો લડવા માટે તૈયાર છે। એ આવનારા સમયની તૈયારીના ભાગરૂપે